આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, તો સાબુદાણાને આપણે 2-3 પાણીથી ધોઈને પલાળી લીધા છે. તો આપણે સરસ પલળી ગયા છે, એક એક દાણો છૂટો પડી ગયો છે. તો આપણે હવે એના માટે 3 મરચાં કાપ્યા છે, 2 બટેકા, 1 ટમેટું, આપણે શિંગદાણા લઈશું, 2 ચમચી શેક્યા વગરના શિંગદાણા છે એ લઈશું, અને આપણે શેકેલા શિંગદાણા છે એને આપણે પોતરા કાઢી લીધા છે. તો આપણે આને અધકચરા વાટી લેવાના છે, અને આપણે સાબુદાણાને વઘાર કરવાનો છે. તો આપણે વઘાર કરવા માટે એક પેન લીધું છે. તો આપણે અધકચરા જ વાટવાના છે, એટલે આપણે આને દબાવીશું તો વટાઈ જશે. આપણે આને વાટી લીધા છે. તો હવે આપણે વઘાર કરીશું. તો આપણે જીરાનો વઘાર કરવાનો છે. ગેસને ચાલુ કરીશું અને આપણે 2 પાવડા તેલ નાખીશું. 2 પાવડા આખા નથી નાખવાના. આપણે જીરાનો વઘાર કરીશું. આપણે એની અંદર થોડીક હિંગ નાખીશું, અને આપણે લીલા મરચાં કટિંગ કર્યા છે તો એ આપણે અંદર એડ કરીશું. 4-5 મીઠા લીમડાના પત્તા નાખીશું. ટમેટો કાપ્યું છે એ અંદર એડ કરીશું. આ પાસે ઝીણા આપણે અંદર એડ કરીશું. આપણે એની અંદર શિંગદાણા એડ કરીશું, આખા શિંગદાણા, અને હવે સાતરી લેવાનું. એની અંદર સિંધો મીઠું નાખીશું. ફરાળી મીઠું આવે છે, મીઠું નાખીને આપણે હલાવી દેવાનું છે. હવે આપણે ધીમો ગેસ કરી અને ઢાંકી દેવાનું છે. આપણો મસાલો સરસ ચડી જાય. આપણે એને ઢાંકી દઈશું 2 મિનિટ માટે. આપણે હવે જે સાબુદાણા લીધા છે પલળીને સરસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આની અંદર આપણે અધકચરું શીંગનો પાવડર બનાવ્યો છે એ આપણે અંદર એડ કરી દઈશું. આના અંદર આપણે આ સિંધવ મીઠું છે એ એડ કરીશું. મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું. એને હવે હલાવીશું. ઝીણા બટાકાના ટુકડા કર્યા છે એટલે તડકા વાર નહીં લાગે, સરસ પડી જશે. આપણે એની અંદર ધાણા જીરું નાખીશું. તો નાખવાની નથી. સાબુદાણાને એડ કરી દઈશું. આપણે એને 1 મિનિટ માટે રાખી દઈશું. આપણે હવે જોઈ લઈશું. આપણે હવે આની અંદર અડધું લીંબુ એડ કરવાનું છે. આપણે ગેસનો બંધ કરી દઈશું. આપણી સાબુદાણાની ખીચડી સરસ તૈયાર છે. તમે જે મારા વિડીયો જોવો છો એ બધા મારા ભાઈઓ, મિત્રો, બહેનો છો. તમને મારા ખૂબ ખૂબ આભાર. તમારી બધાની મનોકામના ભગવાન પૂરી કરે. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણી સાબુદાણાની ખીચડી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.